નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12માં આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે આપણે જાણકારી લીધી હતી. વિદ્યુત પ્રવાહ ઘનતા શું હોય છે? વિદ્યુત પ્રવાહ ઘનતા એ વસ્તુ છે કે દાખલા તરીકે કોઈ પણ વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થતો હોય અને એ વિદ્યુત પ્રવાહ આપણે કોઈ આડછેદના ક્ષેત્રફળમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય છે તેને કહેવાય છે વિદ્યુત પ્રવાહ ઘનતા, જેનો સિમ્બોલ છે J બરાબર I/A. બરાબર. એમાં A ની કિંમત આપણને અલગ અલગ એંગલે મળતી હતી. જેમાં ગઈકાલે હું તમને એક નાનકડું રિવિઝન કરાવી દઉં કે માનો કે આ આપણા પાસે કોઈ એક વાહક પદાર્થ છે જેમાંથી વિદ્યુત પ્રવાહ જે છે આ દિશામાં પ્રવાહિત થતો હોય. આપણે જો પહેલા આ રીતે લઈએ તો અહીંયા આપણને A ની દિશા એટલે આ આડછેદના ક્ષેત્રફળના લંબની દિશામાં મળે છે, ધેટ ઇઝ કોલ્ડ A. પણ માનો કે આપણે આડછેદનું ક્ષેત્રફળ આ પ્રમાણે છે તો આની લંબની દિશા આ થાય. પણ હંમેશા યાદ રાખવાનું કે વિદ્યુત પ્રવાહ ઘનતા માટે જે ક્ષેત્રફળ જે હોય છે, જેની દિશા જે લઈ છે એ હંમેશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે. ઓલવેઝ take direction of delta A in direction of current. એટલે આપણે આ દિશા લેવાની, તો આ દિશા આપણા પાસે આવે છે ડેલ્ટા A cos થીટા. cos થીટાના આધારે આપણા પાસે દિશા આવશે. બરોબર છે. તો આ ગઈકાલે આપણે ખાસ કરીને અમુક વસ્તુ આ જોઈ હતી. એના આધારે એક સમ છે. લાસ્ટ આપણે એક સમ કર્યો હતો કે કોપર અને આયરન આ બંનેનું વિદ્યુત પ્રવાહ ઘનતા કેટલું થાય જો આપણા પાસે એ પ્રમાણેની ત્રિજ્યા કે કંઈ આપેલું હોય તો. અહીંયા આપણા પાસે આ પ્રકારનો પ્રશ્ન છે. શું કહે છે? R ત્રિજ્યાના નળાકાર વાહકની અક્ષને સમાંતર, આ અક્ષને સમાંતર પ્રવાહ ઘનતા J બરાબર J0 1 r² આટલું આપેલું છે. આ સ્મોલ r² શું છે? સ્મોલ r² એ વસ્તુ છે કે આટલાથી આટલા સુધી જ આપણે જોવાનું છે. ધેટ મીન્સ કે સ્મોલ r આ ડિસ્ટન્સ સુધી પ્રવાહ ઘનતા કેટલું છે આપણે એની વિશે વાત કરીએ છીએ. તો વાહકની લંબાઈની દિશામાં પ્રવાહ શોધો. અહીં r એ અક્ષથી અંતર છે, એટલે અક્ષથી અંતર એટલે માનો કે આપણે અહીંયા કને વચ્ચે કોઈ જોયું હોય તો એ સમથિંગ આટલું થાય. તો આ જે અંતર છે r અને અહીંથી આટલું જે અંતર છે એ કેપિટલ R છે. બરોબર. તો આ r અંતર છે. હવે ત્યાં કને આપણે એક નાનકડી પટ્ટી વિચારી લઈએ છીએ dr બરાબર. શું વિચારી લઈએ છીએ? dr બરાબર. તો s પર આપણને ખબર છે સૂત્ર શું કહે છે? સૂત્ર ધેટ ઇઝ J બરાબર di/da. કદાચ cos થીટા લેવું હોય તો પણ લઈ શકાય, રાઈટ? di/da. હવે આપણે di શોધવાનું છે. તો di બરાબર J ડોટ da cos થીટા. ડોટ પ્રોડક્ટના આધારે જોવા જઈએ તો આમ તો cos થીટા આધારે ના લખાય ડોટ પ્રોડક્ટમાં. di બરાબર J da cos થીટા બરાબર 1 કિંમત થાય છે તે માટે. હવે આપણે શું કરશું? બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઈએ. હવે ઇન્ટિગ્રેશન લઈએ છીએ એટલે આપણા પાસે અહીંયા કને જે લિમિટ આવશે એ આવશે 0 થી I સુધી અને અહીંયા કને લિમિટ આવશે એ 0 થી R સુધી. 0 થી R એટલે અહીંથી R સુધી આટલા સુધી આપણે જોવાનું, ચાહે આ બાજુ હોય આ બાજુ હોય ગમે તે બાજુ. એટલે કે નળાકાર આ પ્રમાણે હોય, તમે અહીંયાથી આટલે જાઓ, અહીંયાથી આટલે જાઓ, અહીંયાથી આટલે જાઓ, ગમે તે રીતે જઈ શકો છો. તો આના માટેની વાત કરીએ, એમાં આ J ની જે કિંમત આપેલી છે એ કિંમત આપણે આમાં મૂકી દઈએ. તો 0 થી I di ઇન્ટિગ્રેશન 0 થી R. અહીંયા આપણે J ની જે પણ કોઈ કિંમત મૂકીએ એમાં J0 ઇન બ્રેકેટ 1 r²/r². હવે dA, આમાં dA ની કિંમત જે છે એના આધારે આપણે સંકલન કરવું હશે તો નહીં થાય, ઇન્ટિગ્રેશન કરવું હશે તો નહીં થાય. તો આપણે શું કરવું પડશે? dA ને r ના રૂપાંતરમાં ફેરવવું પડશે. શેમાં ફેરવવું પડશે? r માં. તો દાખલા તરીકે અહીંયા જે આપણે dr લીધું એના સાપેક્ષે અહીંયા કને આ જે પણ કોઈ નળાકાર આપ્યું છે એનું સરફેસ આપણે વિચારીએ તો
તો એનું જો સરફેસ આપણે લેવું હોય તો આનું સરફેસ લઈ શકીએ તો આમાં DA ની જગ્યાએ શું લઈ શકાય તો અહીંયા DA ની જગ્યાએ લઈ શકાય છે 2 પાઈ r dr આવું લઈ શકાય શું લઈ શકાય 2 પાઈ r dr હવે કેમ એ રીતે 2 પાઈ r dr કારણ કે આ છે r આ આટલું છે અને એમાં આપણે dr જેટલું લીધું છે તો 2 પાઈ r ની રિંગ તો થઈ પણ એનું જે જાડાઈ છે એના આધારે આપણે dr લીધું એટલે 2 પાઈ r dr થાય એનું સરફેસ એરિયા નળાકાર માટેનું તો આપણે અહીંયા કને dA ની જગ્યાએ હવેથી 2 પાઈ r dr લખશું અહીંયા કને ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેશનમાં આની વેલ્યુ આઈ આવશે 0 થી કેપિટલ R JO m નું m 1 minus r square upon capital R square 2 pi r dr બરોબર મિત્રો આટલી તમને વેલ્યુ ક્લિયર થઈ ઓકે ત્યારબાદ આપણે બીજું નેક્સ્ટ આપણે જોઈએ તો 0 થી r સુધીનું ઇન્ટિગ્રેશન j0 2 pi આ 2 pi અહીંયા થઈ ગયું r આના સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો r minus r square ના આવે r ઘન upon r square dr હવે મિત્રો ત્રણે ત્રણ આ જે વસ્તુ છે અચળ છે આમાં એવું લખેલું નથી પણ જો જે છે j0 કહો કે જો કહો એ એક પ્રકારનું કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ માટે શું થાય એનું ઇન્ટિગ્રેશન એ બહાર નીકળી જાય કોઈના સાથે ગુણાકારમાં હોય તો i બરાબર અહીંયા jo 2 પાઈ આટલું કોન્સ્ટન્ટ 0 થી r અંદર આપણા પાસે વેલ્યુ વધ્યું r minus r cube upon r square in bracket dr બરોબર છે મિત્રો r નું થાય r square by 2 આનું થાય r raised to 4 by 4 તો i બરાબર 2 pi j0 in bracket r square by 2 minus r raised to 4 by 4 r square 0 થી કેપિટલ આ બંનેમાં r ની કિંમત આપણે મૂકી દઈએ છીએ r ની કિંમત મૂકતા શું આવે છે આપણા પાસે 2 pi j0 અહીંયા કને કેપિટલ R કિંમત મૂકો 0 મૂકવાની જરૂર નથી કારણ કે 0 તો 0 બધું 0 થઈ જાય એટલે બધું એટલે ઇન શોર્ટ ખાલી એ પદ 0 થઈ જાય આખો 0 ના થાય અહીંયા કને આપણા પાસે આવશે r square by 2 minus r raised to 4 by 4 અને અહીંયા કને r square છે તો આ આપણે કટ કરીએ તો અહીંયા કને 2 વધે એટલે અહીંયા કને થઈ જાય છે r square તો આ પદ શું થયું 2 pi j0 r square by 2 minus r raised to 4 by r raised to 2 by 4 હવે જો એક દૂત્યાંશમાંથી એક ચતુર્થાંશ કટ થાય તો એક દૂત્યાંશ જેવું વધે તમને સમજો એલસીએમ લો તો યાદ થાય આ અડધું અને અડધામાંથી એટલે આ અડધું થઈ ગયું અડધું ભૂસેલું અડધામાંથી એના અડધા ભાગ જેટલો કટ કરી નાખો તો શું વધે એક ચતુર્થાંશ વધે તો આપણે પાસે આનો આન્સર આવે છે i બરાબર 2 pi j0 r raised to 2 by 4 આ કેન્સલ કરો તો અહીંયા 2 આવે છે તો i બરાબર j0 pi r square by 2 આ તમારો વિદ્યુત પ્રવાહનો જવાબ જે તમને અહીંયા મળી રહે છે બરોબર છે તો આ છે વિદ્યુત પ્રવાહનો આન્સર તમે અહીંયા આ વસ્તુ નોટ ડાઉન કરી શકો છો વિડિયો પોઝ કરી મિત્રો નેક્સ્ટ દાખલા પછી આપણે જોવાના છે નેક્સ્ટ ટોપિક પર એ છે ઓહમ્સ લો ઓહમ્સ લો ઓહમનો નિયમ એવું કહી શકીએ ઈસવીસન 1828 માં એક જર્મનના ફિઝિસિસ્ટ અને મેથેમેટિશિયન જેમનું નામ હતું કંઈક જ્યોર્જ સાયમન ઓહમ એટલે એવું કહી શકાય JS ઓહ્મ્સ આવું કહેવાય JS ઓહ્મ્સ એમણે સૌથી પહેલી વાર વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ આમના વચ્ચેનો તફાવત એક ગણિતિક રૂપમાં આપ્યો તફાવત ઇન સેન્સ એક સંબંધ એટલે મેથેમેટિકલ રિલેશન આપવાવાળા સૌથી પહેલા હતા ઓહ્મ્સ હવે ઓહ્મ્સે જ્યારે આ વસ્તુની શોધ કરી તો એમણે નિયમ શું આપ્યો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એટલે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર જે તાપમાન છે એના આધારની વાત કરી છે રાખેલ કોઈ વાહક પદાર્થમાંથી વહેતો પ્રવાહ એમાંથી જે પણ કોઈ વહેતો પ્રવાહ હોય તે
વાહકના બે છેડા વચ્ચે લગાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં એટલે ધેટ મીન્સ એવું કહેવાય છે કે દાખલા તરીકે મારા પાસે કોઈ એક વાહક છે સમથિંગ આટલું, અને આમાંથી આપણે I પ્રસાર કરીએ. નિશ્ચિત રૂપમાં વાહક પદાર્થમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના લગાડેલ, એટલે આ બંને વચ્ચે જેટલો વોલ્ટેજ લાગે છે એ અને આમાંથી જેટલા એમ્પિયર કરંટ જાય છે એ આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. આ બંને શું છે? એકબીજાના સમપ્રમાણમાં છે. તો આના આધારે આપણા પાસે શું તારણ મળે? ધેટ ઇઝ I is directly proportional to V, અથવા તો V is directly proportional to R. Directly proportional એટલે સમપ્રમાણ. સમપ્રમાણમાંનું ચિહ્ન હટાવો એટલે આપણા પાસે એક અચળાંક આવે, એ અચળાંક છે R. R છે રેઝિસ્ટન્સ. શું છે R? રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. બરોબર? અવરોધ. અવરોધનો મતલબ શું થાય? હું તમને સિમ્પલ મીનિંગમાં કહું તો અવરોધનો મતલબ થાય છે रुकावट के लिए खेद है. શું થાય? रुकावट के लिए खेद है. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો સામે ડાયવર્ઝન આવતો, એટલે એના મતલબ શું છે કે ભાઈ સામે ટ્રાફિક છે, તમે ઓછા જાઓ. હવે અવરોધ શું છે એ તમને હું સમજાવું. તો વોટ ઇઝ અવરોધ? તો માનો કે આ એક આપણા પાસે સુવાહક છે. સુવાહકમાં અહીંયા આપણી પાસે ન્યુક્લિયસની અંદર પ્રોટોન મૂકેલા છે. શું મૂકેલા છે? ન્યુક્લિયસની અંદર પ્રોટોન. અને આ છે સ્થિતિમાન બતાવેલું, પ્લસ અને માઇનસ. તો આની અંદર જે પણ કોઈ ઇલેક્ટ્રોન જે છે એ પ્રસાર થશે, એ ઇલેક્ટ્રોન જે પ્રસાર થાય છે એ નેગેટિવ થી પોઝિટિવ સાઈડ પ્રસાર થાય. ક્યાંથી પ્રસાર થાય? નેગેટિવ થી પોઝિટિવ સાઈડ. એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ ક્યાંથી પ્રસાર થાય? પોઝિટિવ થી નેગેટિવ સાઈડ. એટલે જે દિશામાં આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે એ દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય. આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે અને વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન આ દિશામાં. એટલે જે વિદ્યુત પ્રવાહ જે છે એ પ્લસ થી માઇનસ તરફ જાય છે. બરોબર? હવે આની અંદર તમે અમુક જોશો કે ઇલેક્ટ્રોન જે છે એ આ પોઝિટિવને અથડાયો, અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ પણ પોઝિટિવને અથડાયો. આ બે કન્ડિશનમાં પોઝિટિવને અથડાય એનો મતલબ શું? કે એમાં શું થાય છે કે જે પ્રમાણમાં ઇલેક્ટ્રોન જે ગતિ કરતા હોય એ ગતિ કરવા માટે એમને એ સામે પ્રોટોન નડે છે. રાઈટ? હું તમને પાછો બીજો એક્ઝામ્પલ આપું. માનો કે તમે તમારા સ્કૂલમાં છો. સ્કૂલમાં એવું સિમ્પલ વિચારો કે 9, 10, 11, 12માં 9, 10 અને 11, 12 ની રિસેસ કઈ રીતની હોય છે કે 9મા 10મા ધોરણની રિસેસ પતે અને 11, 12મા ધોરણની રિસેસ ચાલુ થાય. એવું છે, સિસ્ટમ એવું છે. માનો, આ ખાલી માનવા માટે કહું છું, કોઈ હકીકત નથી, તમે ખાલી માનજો. હવે આની અંદર શું છે કે 9મા 10મા ધોરણનું જે રિસેસ પતી એટલે એ લોકો શું કરશે? સીડી દ્વારા ઉપરના ફ્લોર પર આવશે અને 11મા 12મા વાળાની રિસેસ ચાલુ થઈ એટલે એ લોકો નીચે આવશે. માનો કે 9મા 10મા વાળાને એમ કહી દીધું ભાઈ તમે લોકો સીડીએ ઊભા રહેજો અને 11મા 12મા વાળા નીચે આવો. તો એ લોકો ઊભા રહી ગયા. ઊભા રહી જાય છે, તેમ છતાં 11મા 12મા વાળા નીચે આવતા હોય તો એના દરમિયાન એમને જગ્યા ઓછી મળવાની સ્વાભાવિક વસ્તુ છે. હવે માનો કે એની જગ્યા 9મા 10મા વાળાને આપણે રિસેસ પતાવી દઈએ અને પછી 5 મિનિટ પછી કહીએ તો જે 11મા 12મા વાળા જે નીચે ઉતરવાના છે એમના પાસે પર્યાપ્ત સમય કે વેગ મળી જાય નીચે ઉતરવા માટેનો. બરોબર છે? તો આના પર ખાસ ધ્યાન આપીએ. તો આ જે પ્રકાર થાય છે, જે સામે એકબીજા સાથે વિરોધ થાય છે, અપોઝ થાય છે, એને કહેવાય છે રેઝિસ્ટન્સ. શું કહેવાય છે? રેઝિસ્ટન્સ. V બરાબર IR એટલે R બરાબર V/I. આના ઉપરથી આપણને શું નક્કી થાય છે? આ સૂત્ર પરથી આપણે એવું કહી શકીએ છીએ કે R અને I બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે અવરોધની કિંમત વધારે તો પ્રવાહ હંમેશા ઓછી, અને પ્રવાહની કિંમત વધારે તો અવરોધની કિંમત ઓછી. આ હંમેશા રહેવાનું. અને આના કારણે હંમેશા આપણા પાસે પ્રવાહ જે છે એ ઓછો થતો જાય. બરોબર? તો ઓહ્મ્સ લોમાં
આ જે R છે એ R નું સિમ્બોલ જે થાય છે એ આ પ્રકારે થાય છે. આ એનું સિમ્બોલ છે, આ પ્લસ માઇનસ. એમાં આપણે અવરોધ બદલતા રહેવું હોય તો બદલતા રહેતા અવરોધ માટે આ સિમ્બોલ છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ નું સિમ્બોલ એમાં વચ્ચે એરો હોય એટલે એની વસ્તુ એની કિંમત તમે બદલી શકો. દાખલા તરીકે વોલ્ટેજ બદલવો હોય તો આપણા પંખાનું રેગ્યુલેટરમાં અપ ડાઉન કરો તો એનો વોલ્ટેજ બદલાય, બરોબર? એટલે એ વેરી થતું વોલ્ટેજ કહેવાય. એની આપણે કિંમત બદલતા હોઈએ એવું બને, બરોબર? આ જે છે આનું એકમ શોધવું હોય તો વોલ્ટ પર એમ્પિયર, અને બીજું આનું એકમ જે છે એ આપણે ઓમ ગણીએ છીએ. આ સિમ્બોલ છે ઓમનો, એટલે રેઝિસ્ટન્સનું ડાયરેક્ટ યુનિટ શું છે? ઓમ. રેઝિસ્ટન્સ એવું હોઈ શકે કે 5 મિલી ઓમ, 5 ઓમ, 5 માઇક્રો ઓમ, આ રીતે હોઈ શકે, બરોબર? આ તો રેઝિસ્ટન્સ. હવે ઓમ્સ લોએ શું કર્યું કે એમણે એક સર્કિટના આધારે એમને અમુક વસ્તુની કિંમતો મેળવી અને એના કારણે એમને રેઝિસ્ટન્સની અમુક કિંમતો મળતી. તો એ રેઝિસ્ટન્સની કિંમતો શું હતી એના ઉપર આપણે થોડું ધ્યાન આપીએ. કે દાખલા તરીકે સૌ પ્રથમ એમને એક એક્સપેરિમેન્ટ કરવા માટે એમને આ ટાઈપની સર્કિટનું નિર્માણ કર્યું. આ ટાઈપની સર્કિટ જોઈન કરી, જેમાં એમણે મીટર લગાવ્યું, બેટરી લગાવી, એક કળ એટલે કે કી લગાવી, આ રેઝિસ્ટન્સ લગાવ્યું અને વોલ્ટ મીટર પણ લગાવ્યું. આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, અને આ કી, આ છે બેટરી અને આ છે રેઝિસ્ટન્સ. આ પ્રકારની સર્કિટ એમને કનેક્શન આપી. આ પ્રકારની સર્કિટમાં કનેક્શન આપે એટલે અહીંયા કને પ્લસ છે, આ જગ્યાએ માઇનસ છે, એટલે વિદ્યુત પ્રવાહ અહીંથી પ્રસાર થશે. વિદ્યુત પ્રવાહ અહીંથી પ્રસાર થાય એટલે એમાં અહીંયા કને આપણા પાસે શું આવે છે? કરંટ. કરંટની વેલ્યુ કેટલી આવે છે? A. અને આ અવરોધમાં વોલ્ટ મીટર આપણે અહીંયા આ રીતે લગાવીએ. હવે મને વસ્તુ એક સમજાવો કે અવરોધની અંદર આપણે જે પણ વોલ્ટ મીટર લગાવીએ છીએ એ કેમ સમાંતરમાં લગાવ્યું, શ્રેણીમાં કેમ લગાવ્યું? એનું કારણ હું તમને જણાવું તો પેલી દાદીમા વાળી કહાની શું કહે છે કે વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં લગાવો તો આપણને એની કિંમત સમાન મળે, અને જો શ્રેણીમાં લગાવો તો વોલ્ટ મીટરની કિંમત હંમેશા જુદી જુદી મળતી હોય છે. કારણ કે શ્રેણીમાં હંમેશા આપણા પાસે વિદ્યુત પ્રવાહ જે છે એની કિંમત સિંગલ મળતી હોય છે. વિદ્યુત પ્રવાહની કિંમત આપણને કેવી મળતી હોય છે? સિંગલ, બરોબર? તો આના આધારે એક પ્રયોગ કરવામાં આવ્યો અને પ્રયોગના આધારે અમુક કિંમતો મેળવી. એના આધારે એમને શું કર્યું કે એક આલેખ બનાવ્યો, અને આ જે પણ આલેખ બનાવ્યો એમાં I અને V વચ્ચેનો આલેખ બનાવ્યો. દાખલા તરીકે માનો સિમ્પલ આપણે એક ઉદાહરણ લઈએ કે ઉદાહરણના તौर પર એમને કોઈ પણ કોપર વાયર લીધો. કોપર વાયરમાં એમને જે પ્રમાણે વોલ્ટેજ વધાર્યો એ પ્રમાણે કરંટ વધ્યો. ઓહમના નિયમ અનુસાર કોપર, સિમ્પલ કોપર, પ્યોર કોપર લીધું. જે પ્રમાણે કરંટ વધાર્યો એ પ્રમાણે વોલ્ટેજ વધ્યો, અથવા તો જે પ્રમાણે વોલ્ટેજ વધાર્યો એ પ્રમાણે કરંટ વધ્યો. તો ધેટ મીન્સ આ બંને સમપ્રમાણમાં વધતા હોય એટલે આપણા પાસે આનો આલેખ જે છે એ સૂર્યક પથ પર મળે એટ પરફેક્ટ ટેમ્પરેચર, બરોબર? પછી એ જ રીતે આયન લીધું, પ્યોર આયન, એમાં પણ એ જ પ્રકારે કિંમતો મળી. તો આ આલેખના આધારે હું શું કરું છું, કોઈ પણ બે બિંદુ વિચારું છું અને આ બે બિંદુના આધારે હું એમાં આલેખ બનાવું. આના આધારે શું બનાવું? આલેખ બનાવું. તો અહીંયા કને આપણા પાસે કિંમત આવે છે I ને અહીંયા આવે છે V, બરોબર? તો અહીંયા થાય છે થીટા. તો આ થીટાના આધારે મારી પાસે જે કિંમત મળે એ મળે છે I/V, જેને કહેવાય છે 1/r. એટલે આને કહેવાય છે વાહકતા. 1/r એટલે r જે છે એ અપોનમાં છે, એના કારણે આપણને શું મળે છે? વાહકતા. એટલે કે શું કરે કે અવરોધના વ્યસ્ત એટલે કે 1/r એ આપેલ વાહક દ્રાવ્યનું કંડક્ટન્સ કહે. શું કહે? કંડક્ટન્સ. એટલે કે એનો મતલબ એમ થાય છે કે 1/r એ છે કંડક્ટન્સ છે, જેનું એકમ ઓહમનું ઊંધું એટલે મોહ. OHM એની જગ્યાએ MHO, મોહ, બરોબર? મોહ કહેવાય છે. તો આના આધારે આપણા પાસે આમાં પણ આ રીતની કિંમત મળે છે અને આમાં પણ આ રીતની કિંમત મળે છે I/V, જેમાં આપણને થીટા કંઈક અલગ પ્રકારનું મળે છે, બરોબર? હવે આનું તમે વિરુદ્ધ લઈ લો.
અહીંયા I upon V છે એની જગ્યાએ V upon I લઈ લો તો V upon I માં તમને કિંમત મળે છે રેઝિસ્ટન્સની, બરાબર. એટલે હંમેશા એટલું યાદ રાખવું કે રેઝિસ્ટન્સ જે છે એ આપણા પાસે કોપર કે એના આધાર પર મળતું હોય છે. તો આ છે ઓહ્મ્સ લો કે જેની વસ્તુ છે. અને બીજું વોલ્ટ પર એમ્પિયર એનું તમે પારિમાણિક સૂત્ર શોધી શકો છો. વોલ્ટ પર એમ્પિયર નું પારિમાણિક સૂત્ર શું થાય? તો પેલા વોલ્ટ નું શોધો. વોલ્ટ નું V બરાબર W by Q, તો W નું M1 L2 T - 2 by Q નું થાય A1 T1. આ વોલ્ટ નું થયું અપોન એમ્પિયર, એટલે આના અપોન માં એમ્પિયર છે, બરાબર. તો આ ઉપર જતું રહે એટલે આ થઈ જાય ગુણાકારમાં, એટલે અહીંયા થઈ ગયું A2. આ બધું ઉપર જાય તો M1 L2 T - 2 - 1 એટલે A minus T - 1 A minus 2. આ થઈ ગયું રેઝિસ્ટન્સ નું પારિમાણિક સૂત્ર. તેમ છતાં એકવાર ચેક કરી લેજો કઈ ભૂલ ના હોય, બરાબર મિત્રો. તો આ હતું રેઝિસ્ટન્સ નું પારિમાણિક સૂત્ર જે આપણે હમણાં જોયું, બરાબર. તો ઓહ્મ્સ લો જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમાંથી ઘણી વખતે 1 માર્ક્સ કે એ પ્રમાણના માર્ક્સમાં પૂછાતું હોય છે પ્રશ્ન. આના આધારે રેઝિસ્ટન્સના એક બે બીજી વસ્તુ પણ છે તેને પણ ધ્યાનમાં રાખી અને જોઈ લઈએ છે. તો આ તમે વિડીયો પોઝ કરી અને જોઈ શકો છો, લખી શકો છો. તો મિત્રો આપણે હવે નેક્સ્ટ જોવાના છીએ વિદ્યુત અવરોધકતા અને વાહકતા. વિદ્યુત અવરોધકતા અને વાહકતા કોને કહે છે તેના પર આપણે થોડીક ચર્ચા કરીએ. શું કીધું છે કે વિદ્યુત માટે જે આપણે અવરોધની વાત કરી છે, અવરોધક વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને r છે એના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે શું કહી શકીએ કે r ચલે છે L અને r ચલે છે 1 by a. એટલે આ બંનેને મેળવી દઈએ તો r ચલે છે L upon a. આ તમે સમપ્રમાણમાંનું ચિહ્ન હટાવો તો તમારી પાસે એક કોન્સ્ટન્ટ આવે છે જેને કહેવાય છે ρ. એ ρ છે અવરોધકતા. આ ρ શું છે? અવરોધકતા. આ અવરોધકતાનું એકમ જોવું હોય તો અવરોધકતાનું એકમ ધેટ ઇઝ એ શું થાય છે કે આ એમ્પિયર મલ્ટીપ્લાયમાં આની છે એટલે R A upon L જેનું એકમ થાય છે મોહ મીટર. કેમ મોહ મીટર? સોરી ઓમ મીટર, મોહ નહીં. R નું તો ઓમ થયું, A એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનું મીટર સ્ક્વેર થાય અને L એટલે મીટર, મીટર 1 મીટર કેન્સલ, 1 મીટર વધ્યું એટલે આ આનું એકમ છે. દરેક પદાર્થ માટે પોતપોતાની અવરોધકતા જે છે એ અચળ હોય છે. એના આધારે તમે આ ચેપ્ટરમાં જ આના પછીના ટોપિકમાં એક એનો કોઠો આપેલો છે, એ કોઠામાં તમે જોઈ શકો છો. કોઠામાં કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર આ ત્રણેયની અવરોધકતાની કિંમત આપેલી છે. તો આ છે આ મિત્રો આપણા પાસેની અવરોધકતા જેને કહેવાય છે ρ, બરાબર, ઓમ મીટર. હવે આપણે આના સાથે સાથે એક બીજી વસ્તુ પણ જોઈએ છે કે અવરોધકતા તો ખરું પણ એના સાથે વાહકતા એટલે શું, બરાબર. આ આટલે આપણે પૂરું રાખીએ છીએ. પૂરું ઇન સેન્સ કે આગળ નેક્સ્ટ ટોપિક પર વિચાર કરીએ. આના જેવો ટોપિક આને લગતો છે અવરોધકતાના સાથે. હવે ઓહમના નિયમના આધાર V બરાબર શું થાય? IR. તો આ થયું V બરાબર IR, બરાબર. અહીંયા મારે R ની કિંમત અવરોધકતાના આધારે મૂકી હોય તો V બરાબર I into rho L upon A. R ની જગ્યાએ શું મૂક્યું આપણે? R બરાબર rho L upon A. ક્યાંથી લીધું? અહીંથી લીધું, બરાબર. આ R ની કિંમત આપણે આ મૂકી. બીજું તમને બીજું દેખાશે કે I by A વિદ્યુત પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ જેને કહેવાય છે પ્રવાહ ઘનતા એટલે J rho L. એક આપણા પાસે આર્ય સૂત્ર આવ્યું that is V બરાબર J rho L, બરાબર. જ્યાં આપણે કહી શકતા હોઈએ છીએ that is J બરાબર I upon A. બીજું આ L ને હું આના V ના ભાગાકારમાં લઈ આવું તો V by L equals to J rho. V by L એને કહેવાય છે ઇલેક્ટ્રિક ફીલ્ડ equals to J into rho. તો આ ક્યાંથી આવ્યું? V બરાબર E dot L એમાંથી આવ્યું એટલે E બરાબર V by L થાય એટલે આપણે આ કિંમત અહીંયા મૂકી, રાઈટ. આ તમને દેખાય છે? આઈ હોપ સો દેખાતું હોય ક્લિયર, નકર પછી ઉપર લખું. યસ. તો આ કિંમત આવી
હવે અહીંયા જે રો છે એને જો હું 1 માં લઈ લઉં તો 1 રો ઇઝ સિગ્મા, જેને કહેવાય છે કન્ડક્ટન્સ. કન્ડક્ટન્સ એટલે વાહકતા. વાહકતાનું સિમ્બોલ છે સિગ્મા અને અવરોધકતાનું સિમ્બોલ છે રો. એટલે આ વાહકતાના જગ્યાએ અહીંયા આપણે 1 માં મૂકી દઈએ તો E બરાબર J upon સિગ્મા. આ ઇલેક્ટ્રિક ફિલ્ડના આધારે આપણને એક બીજું સૂત્ર મળ્યું, ધેટ ઇઝ J upon સિગ્મા. હવે J upon સિગ્માની અંદર અવરોધકતા જે છે એ પણ અદિશ રાશિ છે, પણ આ બે જે છે એ સદિશ રાશિ છે. એટલે કરંટ ડેન્સિટી અને ઇલેક્ટ્રિક ફિલ્ડ સદિશ રાશિ હોવા છતાં પણ આપણા પાસે કન્ડક્ટન્સ જે છે એ અદિશ રાશિમાં મળે છે. અને જે રીતે આપણે આના યુનિટની વાત કરતા હતા ઓમ મીટર, એમ આનું યુનિટ થાય છે mho મીટર ઇન્વર્સ. આનું ઊંધું mho મીટર ઇન્વર્સ. બરોબર મિત્રો? તો આ એક આપણા પાસે પોઈન્ટ આવ્યો જેને આપણે કહીએ છીએ કન્ડક્ટન્સ. શું કહીએ છીએ? કન્ડક્ટન્સ. બરોબર મિત્રો? તો આ હતું આપણા પાસે ઓહ્મ્સ લો. એના આધારે અવરોધકતા, વાહકતા, એના સમપ્રમાણમાં એની લંબાઈ. મિત્રો આમાં શું છે કે દાખલા તરીકે જેટલો લાંબો વાયર એટલું એનું અવરોધ વધારે, જેટલો ટૂંકો વાયર એટલું અવરોધ ઓછું. કેમ? અગેન એક્ઝામ્પલ, માનો કે તમે જે એક માળ પર ચડ્યા એની જગ્યાએ ત્રીજા માળ સુધી ચડવું હોય તો તમારું અંતર વધી ગયું એટલે તમારા સામે જો ભીડ હશે તો એટલા તમે ધીમે ચડી શકશો. એના આધારે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે જેટલી લંબાઈ વધારે એટલો અવરોધ વધારે. બરોબર છે મિત્રો? થેન્ક યુ સો મચ. આજનું આપણું લેક્ચર અહીં સુધી રહેશે. થેન્ક યુ.